હેલો દોસ્તો, ડિપ્લોમા અથવા ડિગ્રી એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય, મિકેનિકલ, સિવિલ અથવા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાંથી અભ્યાસ કરેલો હોય એવા વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટની અંદર જોબ માટેની ભરતીની જાહેરાત આવેલી છે, જેની અંદર 7મા પગાર પંચ મુજબ પે લેવલ 6 પ્રમાણે સેલેરી આપવામાં આવશે. 35,400 બેઝિક છે, એટલે ગ્રોસ સેલેરી લગભગ 67,000 થવાની સંભાવના છે. અને આ ભરતી માટેની જે જાહેરાત આવેલી છે એનું નામ છે એસએસસી જુનિયર એન્જિનિયર 2024, અને એની અંદર 970 કરતા વધારે વેકેન્સીસ છે. અને એની અંદર એપ્લાય કરવા માટે રિઝલ્ટનો કોઈ ક્રાઇટેરિયા નથી, એટલે કે ફર્સ્ટ ક્લાસ આવેલો ન હોય એવા વિદ્યાર્થી પણ આ જે જાહેરાત આવેલી છે એની અંદર એપ્લાય કરી શકે છે. એટીકેટીનો પણ કોઈ ક્રાઇટેરિયા નથી, એટલે કે અભ્યાસ કરતા હોય ત્યારે ગમે તેટલી એટીકેટી આવેલી હોય તો એ પણ આની અંદર એપ્લાય કરી શકે છે. અને સેલેરીનું સ્ટ્રક્ચર જે દર્શાવેલું છે એ આવી રીતે છે: બેઝિક સેલેરી 35,400 વત્તા બધા પર્ક્સ, એટલે ગ્રોસ સેલેરી લગભગ 67,000 કરતા વધારે થવાની સંભાવના છે. સૌથી પહેલા આ ટેબલ એટલા માટે દર્શાવેલું છે કે આ જાહેરાતમાં એપ્લાય કરવું કે નહીં એના માટેનું મોટિવેશન મળે. તો મિત્રો, આ વિડીયોની અંદર 4 બાબતો વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલા જોઈશું કે આ જે ભરતીની જાહેરાત આવેલી છે એની ટૂંકી માહિતી, ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી, એના સ્ટેપ્સ કયા કયા છે, અને એની અંદર સિલેક્ટ થવું હોય તો એના માટેની તૈયારીઓ કેવી રીતે કરવી, અને બીજી કેટલીક અગત્યની ઇન્ફોર્મેશન કે જે ફોર્મ ભરતા પહેલા આપણી પાસે હોવી જોઈએ, જેથી કરીને આપણું ફોર્મ રિજેક્ટ થાય નહીં અને આ એક્ઝામની અંદર આપણે બધા પાસ થઈ શકીએ. મિત્રો, મારું નામ છે ડોક્ટર એસ સુનિગ્રા, અને આ ચેનલની અંદર એડમિશન, એજ્યુકેશન અને પ્લેસમેન્ટને લગતી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે. તો જે જાહેરાત આવેલી છે એની નોટિસ કંઈક આવી રીતે આપેલી છે: એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન એ એક કમિશન છે જેની અંદર ભારત સરકારની જે રિક્રુટમેન્ટ થાય છે, ભરતી થાય છે, એ એના દ્વારા થાય છે. અને આજે જાહેરાત આવેલી છે એસએસસી જુનિયર એન્જિનિયર, એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 18 એપ્રિલ 2024 રાત્રે 11 વાગ્યા સુધીમાં. કદાચ તમે આ વિડીયો એના પછી જોઈ રહ્યા હો તો પણ ચિંતા ના કરતા, આ જે વેબસાઇટ છે એના ઉપર ચેક કરી લો. જો ડેટ એક્સટેન્ડ થઈ હોય તો તમે અત્યારે પણ એ ફોર્મ છે એ ભરી શકશો. અને આ એક્ઝામ જે લેવાશે એ 4 થી 6 જૂનની વચ્ચે લેવાશે. 4, 5, 6 જૂનમાં પહેલી ટેસ્ટ લેવાશે, પેપર 1, અને એની અંદર જે સેકન્ડ પેપર હશે, બીજી એક્ઝામ, એની ડેટ હજી સુધી ડિક્લેર કરવામાં આવી નથી, એક ટૂંક સમયમાં જ આવી જશે. ત્યાર પછી જોઈએ એનો એજ લિમિટ. એજ લિમિટ એ છે કે 1/8/2006 પછી જન્મ થયેલો હોવો જોઈએ, એટલે કે 18 વર્ષ પૂરા થઈ ગયા હોય એ મિત્રો જ આમાં એપ્લાય કરી શકશે. પ્લસ અપર એજ લિમિટ છે એની અંદર 30 વર્ષ અને 32 વર્ષ છે, 2/8/1994 પછી અથવા 2/8/1992 પછી. એ ડિપેન્ડ્સ અપોન વેરિયસ પોસ્ટ, અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ એજનો ક્રાઇટેરિયા છે. અને રિલેક્સેશન જે આપવામાં આવશે એ ભારત સરકારના નિયમ અનુસાર આપવામાં આવશે. દાખલા તરીકે SC ST હોય તો 5 વર્ષ, SCBC એટલે કે OBC હોય તો 3 વર્ષ, એન્ડ સો ઓન. અને આ જે ટેબલ છે એની ભરતી માટેની જે વેકેન્સી છે એનું ટેબલ છે. ફોર એક્ઝામ્પલ, પહેલું છે BRO, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. એની અંદર ટોટલ 438 વેકેન્સી છે. બધા ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ વેકેન્સી છે, અને 14 અને 15 છે એની વેકેન્સી ડિક્લેર કરેલી નથી. તો આ બધાનો સરવાળો કરો એટલે લગભગ 900 કરતા વધારે થાય છે, અને આ જે બાકી છે એ ગણતા 1000 જેટલી વેકેન્સી આવવાની સંભાવના છે. તો અને આ જે એક્ઝામ લેવાશે એ ગુજરાતની અંદર એના 5 સેન્ટર આપેલા છે, 6 સેન્ટર છે: અમદાવાદ, આણંદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા. 7 સેન્ટર છે, 7 સેન્ટરની અંદર એક્ઝામ લેવાશે. અને આ જે એક્ઝામ છે એની બધી અપડેટ્સ આ sscwr.net એ પોર્ટલમાંથી મળશે. એટલે કે આપણું ગુજરાત, ગોવા અને દીવ દમણ દાદરા નગર હવેલીનું જે સેન્ટર છે, એટલે કે મહારાષ્ટ્ર રિજિયનનું સેન્ટર છે, વેસ્ટર્ન રિજિયન, એની અલગ વેબસાઇટ છે, આની વેબસાઇટ છે sscwr.net. અને આ વેબસાઇટની ઉપર જે કંઈ ઇન્ફોર્મેશન આવે એ આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને લાગુ પડશે. હવે જોઈએ આ જે ભરતીની જાહેરાત આવેલી છે એમાં એપ્લિકેશન કેવી રીતે કરવી. તો એપ્લિકેશન 2 સ્ટેપમાં કરવાની છે. પહેલા વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. તો ઓનલાઈન વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ છે ssc.gov.in. આ નવી વેબસાઇટ છે. જૂની વેબસાઇટ છે બંધ થઈ ગઈ છે. હવેથી એસએસસીની બધી જ ભરતી જે છે એ આ વેબસાઇટ થ્રુ એ ભરતી માટેની એપ્લિકેશન કરવાની રહેશે. તો આ વેબસાઇટ પર જશો એટલે અહીંયા ઓપ્શન આવશે લોગિન ઓર રજીસ્ટર. જો અહીંયા રાઈટ, એમાં એપ્લાય કરવાનું. અહીંયા આગળ એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પોર્ટલ આવશે. એમાં અત્યારે જે જાહેરાત આવેલી હશે એનું લિસ્ટ આવશે. દાખલા તરીકે અત્યારે આવેલી છે જુનિયર એન્જિનિયર સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એક્ઝામિનેશન 2024.
એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પોર્ટલ ખુલશે. અહીંયા આગળ આપણે પહેલા વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવું છે તો એના માટે અહીંયા રજીસ્ટર નાવ એના ઉપર જવાનું. જો આપણે એક વખત રજીસ્ટર થયેલા નથી એટલે રજીસ્ટર નાવ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે OTR માટે પૂછશે. OTR માટે આટલી વસ્તુની જરૂર પડશે. આ 4 સ્ટેપ અહીંયા લખેલા છે. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આવી રીતે પેજ આવશે. એમાં સૌથી પહેલા આવશે આધાર નંબર. તમારો આધાર કાર્ડનો નંબર છે એ અહીં એન્ટર કરવાનો છે. જો અહીંયા આધાર નંબર અને પછી આ 2 વખત આધાર નંબર નાખવાનો આવશે. વેરીફાય આધાર કાર્ડ નંબર એટલે આને આ નંબર ફરી પાછો અહીં નાખવાનો. પછી 2 નંબર જે છે ટાઈપ ઓફ આઈડેન્ટિફિકેશન કાર્ડ એની કોઈ જરૂર રહેતી નથી કારણ કે આધાર કાર્ડ લગભગ આપણા બધા પાસે હશે જ. એન્ટર આધાર નંબર 2 ટાઈમ્સ. નો નીડ ટુ એન્ટર 2 ટાઈપ ઓફ આઈડેન્ટિફિકેશન કાર્ડ. ત્યાર પછી ત્રીજું આવશે કેન્ડિડેટ નેમ એઝ પર મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ. 10મા ધોરણની માર્કશીટના પ્રમાણે તમારું નામ લખવાનું. એની અંદર લાલ, કુમાર, ચંદ્ર, ભાઈ, સિંહ એ જે કોઈ એક્સટેન્શન હોય એ અહીંયા લખવાનું. ત્યારબાદ આવશે હેવ યુ એવર ચેન્જ યોર નેમ. તમારું નામ ક્યારે બદલાવેલું હોય તો યસ, ન બદલાવેલું હોય તો નો. ત્યારબાદ જેન્ડર મેલ ફિમેલ આપણે બધા જે હોય તે. ત્યારબાદ બર્થ ઓફ ડેટ બધી સામાન્ય ઇન્ફોર્મેશન છે તમે ભરી શકશો. ત્યારબાદ આવશે મધર્સ નેમ. મધર્સ નેમ 2 વખત લખવાનું છે. ત્યારબાદ આવશે 9મું મેટ્રિક્યુલેશન એજ્યુકેશન બોર્ડ એટલે કે 10મું ધોરણ જે પાસ કરેલું છે કયા બોર્ડમાંથી કરેલું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે GSHSEB આમાંથી પાસ થયેલા હશે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. ત્યારબાદ રોલ નંબર એટલે કે 10મા ધોરણની એક્ઝામ આપતા વખતે તમારી જે માર્કશીટ છે એમાં જે રોલ નંબર હોય એ નંબર અહીંયા લખવાનો છે. દાખલા તરીકે આવી રીતે આ મારી 10મા ધોરણની માર્કશીટ છે. એમાં કેન્ડિડેટ રોલ નંબર આ હતો C2910 તો એ નંબર છે એ અહીંયા તમારે લખવાનું રહેશે. ત્યારબાદ યર ઓફ પાસિંગ કયા વર્ષે તમે પાસ કરેલું છે એ પાસિંગ યર 10મા ધોરણની માર્કશીટ એટલે કે 10મા ધોરણનું પાસિંગ યર લખવાનું છે અને છેલ્લામાં છેલ્લું પાસિંગ યર જેમાં પાસ થયા હોય તે. ત્યારબાદ આવશે હાઈએસ્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો એની અંદર તમે છેલ્લામાં છેલ્લો જે અભ્યાસક્રમ પૂર્ણ કરેલો છે એ લખવાનું છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે એને ડિગ્રીનું સ્ટડી ચાલુ છે અને ડિપ્લોમા પૂરું કરેલું છે તો અહીંયા ડિપ્લોમા સિલેક્ટ કરવાનું રહેશે. કોઈ વિદ્યાર્થી ME કરતા હોય અને BE પૂરું થઈ ગયું હોય તો એમના માટે આવશે ગ્રેજ્યુએશન. રાઈટ, તો અહીંયા સિલેક્ટ કરી લઈએ ડિપ્લોમા. ત્યારબાદ કેન્ડિડેટ્સ મોબાઈલ નંબર, તમારો મોબાઈલ નંબર અને મેલ આઈડી લખવાનું છે અને એનું વેરિફિકેશન કરવા માટે અહીંયા સેન્ડ ટુ OTP ઉપર ક્લિક કરશો એટલે તમને 1 ટાઈમ પાસવર્ડ આવશે. તો 1 ટાઈમ પાસવર્ડ એન્ટર કરો એટલે વેલિડેટ થઈ જશે. જો એન્ટર કરશો અને પછી અહીંયા વેલિડેટ કરશો એટલે ગ્રીન લાઇન આવી જશે. 7 ને નેક્સ્ટ કરશો એટલે આવી રીતે પેજ આવશે. પર્સનલ ડિટેલ્સ સબમિટેડ સક્સેસફુલી એટલે આપણું 1 ટાઈમ રજીસ્ટ્રેશન થઈ ગયું છે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે. આ નંબર છે એ તમને ઈમેલમાં પણ આવશે અને તમારે યાદ પણ રાખવાનું રહેશે કારણ કે આ નંબરથી જ આપણે લોગિન થવાનું રહેશે. હવે એના પછી નેક્સ્ટ ક્લિક કરશો એટલે પાસવર્ડ ક્રિએશન કરવાનું આવશે. જો આ પેલું સ્ટેપ છે પર્સનલ ડિટેલ એ થઈ ગયું. હવે આવશે પાસવર્ડ ક્રિએશન. તો એ પાસવર્ડ ક્રિએશન કરવા માટે તમને એક ઈમેલ આવેલો હશે. ચાર્યો મને આવી રીતે ઈમેલ આવેલો હતો. યોર SSC રજિસ્ટ્રેશન નંબર ઇઝ ધીસ એન્ડ પાસવર્ડ ઇઝ ધીસ. એની અંદર પાસવર્ડ પણ હશે જે 6 આંકડાનો હશે અને 14 દિવસની અંદર આ પાસવર્ડથી તમારે લોગિન થઈ જવાનું રહેશે. જો લોગિન નહીં થાવ તો એ પાસવર્ડ નલિફાઈ થઈ જશે, વર્ક કરશે નહીં. તો હવે અહીંયા ફરી પાછો જે મેલ આવેલો છે એ મેલમાંથી ડેટા લઈ અને કન્ટિન્યુ કરશો એટલે આવી રીતે પેજ આવશે. પ્લીઝ સેટ અ ન્યૂ પાસવર્ડ. તો જૂનો પાસવર્ડ છે એ નાખવાનો. જૂનો પાસવર્ડ ક્યાં આવેલો હશે? યસ, આપણે મેલમાં આવેલો છે એ જૂનો પાસવર્ડ છે. પછી અહીંયા નવો પાસવર્ડ તમારે બનાવવાનો છે અને આ પાસવર્ડ બનાવો એના માટેના 5 ક્રાઇટેરિયા છે. મિનિમમ 8 કેરેક્ટર હોવા જોઈએ, અપર કેસ લોઅર કેસ હોવા જોઈએ, એક નંબર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ એટલે કે એસ્ટ્રિક્સ, સ્ટાર કે હેશટેગ કે કોઈ પણ એક સ્પેશિયલ કેરેક્ટર છે એમાં યુઝ કરેલો હોય એ પાસવર્ડ એક વખત અને ફર પછી બીજી વખત 2 વખત ટાઈપ કરશો એટલે તમારો પાસવર્ડ છે જનરેટ થઈ જશે. ત્યારબાદ 2 સિક્યુરિટી ક્વેશ્ચન પૂછશે. એ આપણે બધાને આવડે છે. કોઈ પણ સિક્યુરિટી ક્વેશ્ચન છે એ તમે અહીંયા ક્લિક કરી શકો છો. પછી એનો આન્સર અને ઓકે કરશો એટલે આપણું 1 ટાઈમ રજીસ્ટ્રેશન એના પછીનું સ્ટેપ આવશે. રજીસ્ટ્રેશન નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ પૂછશે. જો આ કેપ્ચા કોડ છે, કેપ્ચા કોડ એન્ટર કરી અને તમે લોગિન થઈ શકશો. હવે આપણે લોગિન થઈ ગયા, 1 ટાઈમ રજીસ્ટ્રેશન થઈ ગયું છે. હવે એપ્લિકેશન કરવા માટે આપણે લોગિન થયા છીએ તો એની અંદર એડિશનલ ડિટેલ ભરવાની છે. જો આ 1 ટાઈમ રજીસ્ટ્રેશન એડિશનલ ડિટેલ એની અંદર તમારી કેટેગરી એટલે કે રિઝર્વમાં હોય તો અનરિઝર્વડ UR, OBC, SC, ST, EWS જે કેટેગરીમાં આવતા હોય સિલેક્ટ કરવાનું છે.
એના માટે કમ્પલસરી એ છે કે તમારી પાસે કેન્દ્ર સરકારનું સર્ટિફિકેટ હોવું જોઈએ. રાજ્ય સરકારનું સર્ટિફિકેટ ચાલશે નહીં. ઇંગ્લિશ પ્રમાણે જે કેન્દ્ર સરકારની ભરતીમાં જે જાહેરાત આવે એમાં જે સર્ટિફિકેટ મેળવવાનું હોય એ તમે ઓબીસી માટેનું સર્ટિફિકેટ મેળવેલું હોય તો અહીંયા ઓબીસી કે એસસી એસટી જે તમે આવતા હોય એ ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવશે કોન્ટેક્ટ ડિટેલ્સ ફોર અધર નેશનલ્સ. આપણે સિટીઝન ઓફ ઇન્ડિયા છીએ એટલે એમાં કંઈ ઓપ્શન ભરવાનું આવશે નહીં. ત્યાર પછી ચોથું આવશે વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક. તો એમાં તમારા બોડીની ઉપર જે કોઈ સ્પેશિયલ માર્ક હોય એ લખવાનું છે. અહીંયા કોઈ માર્ક્સ લખવાના નથી. એકવાર એક મિત્રએ મને એવું પૂછ્યું હતું કે સાહેબ અહીંયા કયા માર્ક્સ લખવાના? અહીંયા લખવાનું છે તમારા બોડીની અંદર કોઈ સ્પેશિયલ, દાખલા તરીકે અહીંયા તમને તો કોઈ તિલ હોય, ચીપ ગાલ ઉપર હોય, હાથ ઉપર હોય, પગ ઉપર હોય, તો એ લખવાનું છે. દાખલા તરીકે મેં લખેલું છે મોલ ઓન રાઇટ આર્મ, એટલે કે જમણા હાથ ઉપર તલનું નિશાન. તો તમારે યુનિક આઈડેન્ટિફિકેશન છે અહીંયા લખવાનું છે. ત્યારબાદ આવશે પાંચમું પીડબ્લ્યુબીડી, એટલે કે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, યસ ઓર નો જે આવતું હોય તે ઓટોમેટિક કરી દો. ત્યારબાદ આવશે એડ્રેસ. અહીંયા તમારું ફૂલ એડ્રેસ ટાઈપ કરવાનું છે. પોસ્ટલ એડ્રેસ 6 નંબરમાં. 7 નંબરમાં સેમ એઝ પરમેનન્ટ એડ્રેસ, એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ સેમ છે કે અલગ અલગ છે એ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. સામાન્ય રીતે બધા માટે સેમ જ કરતા હોય છે. પછી એન્ટર કરશો એટલે તો ઓકે વાળો ઓપ્શન આવશે. ઓકે કરશો એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન માટેનું ડિક્લેરેશન પૂછશે. એટલે અહીંયા આઈ એગ્રી કરતા પહેલા એકવાર પ્રિવ્યુ ઓટીઆર આના ઉપર ક્લિક કરવાનું. એટલે તમે જે એપ્લિકેશન કરેલી છે એનો પ્રિવ્યુ અહીંયા દેખાશે. તમારો આધાર નંબર એનો એસ્ટ્રિક્સ હશે. ત્યારબાદ તમારું નામ અને જે ડિટેલ નાખેલી છે બધી ડિટેલ અહીંયા દેખાશે. તો એ વેરીફાઈ કરી લેવાનું કે સાચું છે કે નહીં. જો સાચું હોય તો અહીંયા ફરી પાછું ઓકે ઉપર ક્લિક કરી અને તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન છે એ કન્ફર્મ કરી લેવાનું છે. હવે એક્ઝામની ડેટ આવે એની પહેલા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું થશે. તો એડમિટ કાર્ડ પણ અહીંથી ડાઉનલોડ કરવાનું થશે અને એ એક્ઝામનું રિઝલ્ટ છે એ પણ અહીંથી જોવાનું રહેશે. હવેનું સ્ટેપ શરૂ થાય છે એનું રજિસ્ટ્રેશન. તો ડાઉન એરો કરશો એટલે આવી રીતે એક ઓપ્શન આવશે. એમાં અત્યારે જે જાહેરાત ચાલુ હશે એનું બોક્સ દેખાશે. દાખલા તરીકે અત્યારે જુનિયર એન્જિનિયરની એક્ઝામિનેશન માટેની ભરતીની જાહેરાત ચાલુ છે તો અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું. અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આપણી એપ્લિકેશન છે આગળ વધશે. પછી અહીંયા ક્લિક કરવાનું ફિલ ધ ફોર્મ. એના ઉપર ક્લિક કરશો એટલે આ ઓપ્શન આવશે. એની અંદર અહીંયા સિરિયલ નંબર 1 થી 18 એ બધી ડિટેલ પ્રીફિલ્ડ હશે, પહેલાથી ભરેલી જ હશે. એટલે ડાઉનલોડ કરતા જાઓ, ડાઉન એરો કરતા જાઓ એટલે 1 થી 18 સુધીની બધી માહિતી છે એમાં ભરેલી જ આવશે. ત્યારબાદ નેક્સ્ટ કરશો એટલે આવી રીતે પૂછશે ઓકે. અત્યાર સુધીની બધી ડિટેલ બરોબર છે? ઓકે, બરોબર છે. ત્યારબાદ આપણે સિલેક્ટ કરવાનું આવશે સ્ટ્રીમ, એટલે કે તમે કઈ બ્રાન્ચમાં અભ્યાસ કરો છો. ઓટોમોબાઈલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, રાઈટ? દાખલા તરીકે મેં સિલેક્ટ કરેલું છે મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ, જે હોય તે તમે સિલેક્ટ કરી શકો. ત્યારબાદ આવશે હાઈએસ્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ડિપ્લોમા. ત્યારબાદ આવશે ક્વોલિફાઈંગ ડિપ્લોમા ઓર ડિગ્રી. તો એ તમે જે કાંઈ એપ્લિકેબલ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ પાસિંગ યર, અપિયરિંગ અથવા તો જો અહીંયા સ્ટેટસ આવે છે અપિયરિંગ છે કે તમારો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો છે. અપિયરિંગ હોય તો એ સિલેક્ટ કરવાનું, પૂરો થઈ ગયો હોય તો એ કરવાનું. ત્યારબાદ યુનિવર્સિટી સિલેક્ટ કરો, જીટીયુ, એનરોલમેન્ટ નંબર તમારો જે હોય તે. ત્યારબાદ સીજીપીએ અથવા પર્સન્ટેજ, કોઈ પણ ડેટા એન્ટર કરી શકાય, પણ સીજીપીએ એન્ટર કરવો બેનિફિશિયલ છે કારણ કે એ રેડીલી આપણે માર્કશીટની અંદર અવેલેબલ હોય છે. અને સીજીપીએ છેલ્લા સેમેસ્ટરની માર્કશીટમાં જે લખેલું હોય એ લખવાનો રહેશે, જેમાં પાસ થઈ ગયા હોય. ત્યારબાદ સેવ એન્ડ એક્ઝિટ કરશો એટલે આવી રીતે ઓપ્શન આવશે. ઓકે ઉપર ક્લિક કરો એટલે 3 ઓપ્શન છે એ બાય ડિફોલ્ટ નો સિલેક્ટ થયેલા હશે. એમાંથી તમને જે લાગુ પડતું એ સિલેક્ટ કરવાનું, અધરવાઇઝ નો. સેવ એન્ડ નેક્સ્ટ એટલે આવી રીતે ઓપ્શન આવશે. હવે અહીંયા આગળ એક્ઝામિનેશન સેન્ટર માટેનો પ્રેફરન્સ આપવાનો છે. ગુજરાતના જે 7 સેન્ટર છે એમાંથી તમારા ઘરથી નજીક સૌથી વધારે અનુકૂળ હોય એવું સેન્ટર અહીંથી સિલેક્ટ કરવાનું છે. દાખલા તરીકે મેં પહેલા સિલેક્ટ કરેલું છે રાજકોટ, બીજું સિલેક્ટ કરેલું છે અમદાવાદ અને ત્રીજું સિલેક્ટ કરેલું છે ગાંધીનગર. તમારી જે અનુકૂળતા પ્રમાણે સિલેક્ટ છે એ કરી શકો છો. સામાન્ય રીતે પહેલું સિલેક્શન જે આપેલું હોય ત્યાં જ એક્ઝામ આપવાની થશે. ત્યારબાદ આપેલું છે આર યુ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એન્ડ સો ઓન. જો મેં યસ આવતો હોય તો યસ, નો આવતો હોય તો નો. સામાન્ય રીતે બધા નો જ હશે. ત્યારબાદ આવશે ફિઝિકલ લિમિટેશન છે કે નહીં, તો એમાં નો જ ટીક કરવાનું છે તો જ તમે આની અંદર જાહેરાતમાં એપ્લાય કરી શકશો. અધરવાઇઝ એના માટેના અલગ સર્ટિફિકેટ મેળવવાના રહેશે. ત્યારબાદ આવશે સેવ એન્ડ એક્ઝિટ એટલે આ ઓપ્શન આવશે. એના પર ઓકે ઉપર ક્લિક કરો એટલે આ પેજ આવશે. હવે તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અહીંયા આગળ આપવાના રહેશે. તો એ ફોટોગ્રાફ અને સિગ્નેચર આપવા માટે સીધું જ તમારે ફોટો કેપ્ચર કરવાનો રહેશે. તો કેપ્ચર કરવા માટે અહીંયા કેપ્ચર ફોટો ઉપર ક્લિક કરશો
એટલે આવી રીતે ફોટો ક્લિક કરો એમાં ધ્યાન રાખવાનું પાછળ બેકગ્રાઉન્ડ છે પ્લેન હોવું જોઈએ, સામાન્ય રીતે વ્હાઇટ હોવું જોઈએ. જો અત્યારે જે કેમ મારી પાછળ બેકગ્રાઉન્ડ વ્હાઇટ છે એવું વ્હાઇટ હોય. ફેસ છે પૂરેપૂરો સ્ક્રીન ઉપર દેખાતો હોય એવી રીતે હોવો જોઈએ, આમ સ્ટ્રેટ ફોરવર્ડ. અને ચશ્મા, ટોપી, ગ્લાસ, સ્પેક્ટેકલ્સ એવું કશું જ પહેરવાનું નથી. અને જો તમારા ડિવાઇસની અંદર કેમેરાની ફેસિલિટી ન હોય તો એના માટે QR કોડ આપેલો છે. આ QR કોડને સ્કેન કરી અને એપ ડાઉનલોડ કરી લો અને પછી એની અંદર તમારો ફોટો છે એ અપલોડ કરી શકશો. બેમાંથી જે મેથડ અનુકૂળ હોય એના પ્રમાણે તમારે આગળ વધવાનું છે. ત્યારબાદ સિગ્નેચર અપલોડ કરવાની આવશે. સિગ્નેચર અપલોડ કરવા માટેના ક્રાઇટેરિયા છે 10 થી 20 KB ની વચ્ચેની મેમરી હોવી જોઈએ અને ઇમેજનું ડાયમેન્શન 4 સેન્ટીમીટર થી 2 સેન્ટીમીટરની વચ્ચે હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા એક મેં સિગ્નેચર અપલોડ કરેલી છે. જો અમારો ફોટો છે, આ લાઈવ ફોટો લીધેલો છે, રાઈટ? આ કેપ્ચર ફોટો, અને ફોટો આ ટાઈપનો ન હોવો જોઈએ. આ પહેલો ફોટો છે એક્સેપ્ટેબલ છે, આ બધા જ રિજેક્ટેબલ છે. ચશ્મા પહેરેલા હોય, ગૂગલ્સ પહેરેલા હોય, ટોપી પહેરેલી હોય, અડધો ફેસ દેખાતો હોય, બ્લર હોય, ઊંધી ફોટોગ્રાફની ઇમેજ આવે, આવી રીતે એક્સ્ટ્રા કલર હોય, ટુ ક્લોઝ, ટુ ડાર્ક, તો એ એકે ફોટો ચાલશે નહીં. આવી રીતે હોવું જોઈએ. જો અહીંયા તમને દેખાય છે ને, સિગ્નેચર અને ફોટોગ્રાફ બે એકદમ સ્પષ્ટ દેખાય એવા હોવા જોઈએ. ત્યારબાદ અહીંયા ઓકે કરશો એટલે તમારું કામ જે છે એ આગળ વધશે. હવે આગળ જોઈએ પ્રિવ્યુ ફોર્મ. હવે આ ફોર્મ જે આપણે ભરેલું છે એનો પ્રિવ્યુ દેખાશે, એટલે કે બધી ડિટેલ જે ભરેલી છે એ બરોબર છે કે નહીં એ અહીંયા ચેક કરવાનું આવશે. જો અહીંયા પ્રિવ્યુ ફોર્મ કરશો એટલે પહેલા ફોટોગ્રાફ અને સિગ્નેચર વ્યવસ્થિત આવેલા હોવા જોઈએ. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આવી રીતે પૂછશે. એક કેપ્ચા કોડ ડિક્લેરેશન આવશે, એના ઉપર ટિક કરવાનું છે આઈ એગ્રી ઉપર, અને આ જે કેપ્ચા કોડ આવે છે એ અહીંયા એન્ટર કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે અહીંયા આવશે મેક પેમેન્ટ. હવે આ છેલ્લું સ્ટેપ આવી ગયું, પૈસા ઉઘરાવ. 100 રૂપિયા પેમેન્ટ કરવાનું છે, પણ લેડીઝ મેમ્બર હોય અથવા SC/ST માં આવતા હોય એવા કોઈ મિત્રોએ 100 રૂપિયા ભરવાના નથી. મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે પે 100 રૂપીસ, એના માટેના અલગ અલગ પેમેન્ટ ઓપ્શન આવશે. એમાંથી UPI પેમેન્ટ ઓપ્શન છે, ઇઝી છે, એના ઉપર ક્લિક કરી અને QR કોડ જનરેટ કરવા ઉપર અહીંયા ક્લિક કરશો એટલે આવી રીતે QR કોડ જનરેટ થશે. આ QR કોડને સ્કેન કરશો એટલે 100 રૂપિયા માંગશે. એ 100 રૂપિયાનું પેમેન્ટ કરી દેશો એટલે આવી રીતે ઈ રિસિપ્ટ જનરેટ થશે. 100 રૂપિયા કપાઈ જવા જોઈએ અને અહીંયા આગળ ટ્રાન્ઝેક્શન થયેલું સક્સેસફુલ દેખાવું જોઈએ. જો આવી રીતે આવે, જો મારામાં આવે છે સ્ટેટસ ફેલિયર, 100 રૂપિયા ભરાયેલા નથી, આવી રીતે આવે એનો મિનિંગ એ થાય કે એપ્લિકેશન અધૂરી છે, હજી સુધી 100 રૂપિયા ભરાયેલા નથી. આવું થાય તો ફરી પાછું ત્યાં પેમેન્ટ ગેટવેમાં જવાનું અને 100 રૂપિયાનું પેમેન્ટ કરી દેવાનું, અને પછી અહીંયા સ્ટેટસ છે સક્સેસફુલ આવે એટલે આપણી એપ્લિકેશન છે એ થઈ ગઈ. હવે એમાં આપણે કશું કરવાની જરૂર રહેતી નથી. હવે જોઈએ સિલેક્શન પ્રોસેસ. આ એક્ઝામની અંદર પાસ કેવી રીતે થવું, તો સિલેક્શન પ્રોસેસ માટેનો એક નાનકડો વિડીયો આપણે બનાવેલો છે ચેનલની અંદર, જેની અંદર પાસ્ટ યરના ક્વેશ્ચન પેપર છે એનું સોલ્યુશન આપેલું છે. તો એના માટે ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ. પ્લેલિસ્ટની અંદર અહીંયા તમે કેરિયર ગાઈડન્સ નામનો એક ફોલ્ડર દેખાશે. આ કેરિયર ગાઈડન્સ નામના ફોલ્ડરની અંદર વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ કરશો એટલે આવી રીતે એક પ્લેલિસ્ટ આવશે. એ પ્લેલિસ્ટની અંદર અહીંયા જો આપેલું છે પેપર સોલ્યુશન SSC જુનિયર એન્જિનિયર 2019 ટોપ 50 નોન ટેકનિકલ ક્વેશ્ચન આવી રીતે આપેલા છે. તો આ ક્વેશ્ચન છે તમારે તૈયાર કરી લેવાના છે. આ જે એક્ઝામ છે એમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. પ્લસ એનો સિલેબસ છે પણ આપેલો છે, પણ આ તૈયાર કરશો તો એ તમને પેપરની સ્ટાઇલ સમજવા માટે વધુ અનુકૂળતા રહેશે. પ્લસ એનો સિલેબસ છે આવી રીતે હશે. પહેલું પેપર જે છે પેપર 1 એની અંદર 3 ભાગ હશે. પહેલો ભાગમાં 50 માંથી 50 માર્કના 50 ક્વેશ્ચન હશે, બીજા ભાગમાં પણ 50 ક્વેશ્ચન હશે, અને ત્રીજો ભાગ ટેકનિકલ હશે, એની અંદર 100 ક્વેશ્ચન હશે. ટોટલ 200 ક્વેશ્ચન, 2 કલાકનો ટાઈમ હશે. અને 200 જે 3 ભાગ છે એમાં પહેલા ભાગમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ હશે, બીજા ભાગમાં જનરલ અવેરનેસ હશે, અને ત્રીજા ભાગની અંદર ટેકનિકલ હશે. એટલે કે 100 માર્કનું ટેકનિકલ, 100 માર્કનું નોન ટેકનિકલ. એક્ઝામ માટેનો ટાઈમ 2 કલાક હશે. અને પેપર 2 એ હશે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન હશે. એની અંદર 100 ક્વેશ્ચન 300 માર્કના હશે અને એ પણ 2 કલાકનું હશે. અને એ માત્ર ટેકનિકલ હશે, એમાં નોન ટેકનિકલ ક્વેશ્ચન હશે નહીં. આવી રીતે એક્ઝામ હશે. અને એની અંદર એક્ઝામનું પેપર છે એ MCQ ટાઈપનું હશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એની અંદર ઓપ્શન આપેલા હશે ABCD, અને ક્વેશ્ચન પેપર હિન્દી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે. અને એની અંદર પેપર 1 છે એની અંદર 0.25 માર્ક નેગેટિવ માર્કિંગ છે. એટલે કે 4 ક્વેશ્ચન ખોટા પડે તો 1 માર્ક કટ થાય. અને પેપર 2
એની અંદર 1 માર્ક નેગેટિવ ક્વેશ્ચન છે, નેગેટિવ માર્કિંગ છે, એટલે કે પેપર 2 ની અંદર એક ક્વેશ્ચન ખોટો પડે એટલે 1 માર્ક્સ છે એ કટ થઈ જશે. તો આવી રીતે એની માર્કિંગ સિસ્ટમ છે. અને જે મહિલાઓ છે અને SC/ST ના વિદ્યાર્થીઓ છે એમણે આ 100 રૂપિયા ભરવાના રહેશે નહીં. ત્યારબાદ અગત્યની ઇન્ફોર્મેશન છે આ બધો સિલેબસ. એ સિલેબસ છે આ PDF ની અંદર આપેલો છે. જો અહીંયા આગળ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર આ સિલેબસ છે આપણે શેર કરી દઈશું. તેમાં તમે જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલનું એડ્રેસ છે સોનિગ્રા ટેક. અને અત્યારે તમે જે એડમિશન માટે એપ્લિકેશન કરો છો આના માટેનું, એની અંદર એવું છે કે સ્ક્રુટિની કરશે નહીં, તમારે સીધી જ એક્ઝામ આપવાની છે. સ્ક્રુટિની તમે સિલેક્શન થઈ જાઓ તો કરવામાં આવશે, અત્યારે કરવામાં આવશે નહીં. રાઈટ, એ બધી ડિટેલ અહીંયા આપેલી છે. ત્યાર પછી અગત્યની ડિટેલ છે કે તમારી હોલ ટિકિટ જે છે એ એના 1 વીક પહેલા આવી જશે. એક્ઝામને 1 વીક પહેલા એટલે મે મહિનાના એડમાં આવશે. એમાંથી તમારે એડમિશન સર્ટિફિકેટ એટલે હોલ ટિકિટ 3 થી 7 દિવસ પહેલા ડાઉનલોડ કરી લેવાનું. જો એમાં તમારું નામ ન હોય તો રિજિયનલ ઓફિસ છે ત્યાં તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. અને એક્ઝામ આપવા માટે જાઓ ત્યારે આટલી વસ્તુઓ લઈ જવાની: 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, કલર ફોટોગ્રાફ, ઓરિજિનલ વેલિડ ફોટો આઈડી પ્રૂફ, દાખલા તરીકે આધાર કાર્ડ, અને ડેટ ઓફ બર્થ પ્રિન્ટેડ ઓન એડમિશન સર્ટિફિકેટ, એટલે કે એડમિશન સર્ટિફિકેટ જે છે, હોલ ટિકિટ છે એ, અને આ 3 વસ્તુઓ લઈને ત્યાં એક્ઝામ આપવા માટે જવાનું રહેશે. અને આટલા સર્ટિફિકેટ તમારી પાસે હોવા જોઈએ. જો SC/ST માં આવતા હો તો આ સર્ટિફિકેટ હોવું જોઈએ. પછી આ છે ઇન્કમનું સર્ટિફિકેટ, ઇકોનોમિકલી વીકર સેક્શન EWS માટે આ ટાઈપનું સર્ટિફિકેટ આવે છે એ હોવું જોઈએ. અને આ એક્ઝામની અંદર તૈયારી કરવા માટેનો જે વિડીયો છે એની અહીંયા નીચે આપેલો છે, એ પણ તમે તૈયાર કરી શકો છો. મિત્રો, બીજે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપણે આ વિડીયોને એકદમ શાંતિથી સાંભળ્યો એના માટે તમારો બધાનો ધન્યવાદ. અને આ એક્ઝામમાં બધાનું સિલેક્શન થાય એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.